તો મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં આવી છે। સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરાયો છે। નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા। ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ થયો છે। તો બીજી તરફ સંતરામપુર નગરપાલિકાના સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું। જ્યારે નિયમ મુજબ તેઓ એસી રાખી શકતા નથી, ત્યારે નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે ભરાશે તે એક મોટો સવાલ બન્યો છે। જો તમને પણ જાહેરમાં થૂંકવાની આદત છે તો હવે સુધરી જજો। અમદાવાદવાસીઓ જાહેરમાં ભૂલથી પણ થૂંકતા નહીં। જાહેરમાં થૂક્યું તો થશે હવે દંડ। જાહેરમાં થૂંકવા સામે અમદાવાદ મનપાની લાલ આંખ। પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરાયો। તો જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરાયો છે। 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો। 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી મેમો અપાયો છે। દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે। તો સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનારાઓની તપાસ। અમદાવાદમાં ખ્યાતિકાંડમાં પોલીસની તપાસનો ધમધમાટ। સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણાની તપાસ। ડોક્ટર પ્રશાંતને લઈને પોલીસની ટીમ પહોંચી છે હોસ્પિટલ। ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત સાથે થશે તપાસ। આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો છે આરોપ। ઓપરેશન બાદ 2 લોકોના મોત થયા હતા। તો પીએમજેવાય યોજના લાભ લેવા માટે ઓપરેશન કર્યા હતા। ખ્યાતિકાંડમાં હજુ પણ 4 આરોપીઓ ગિરફથી દૂર છે। 4 મેડિકલ માફિયાઓની આખરે ક્યારે ધરપકડ થશે તે મોટો સવાલ। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જે 2 વ્યક્તિઓના મોત થયા, ત્યારબાદ જે ડોક્ટર છે, જે આરોપી છે, તેને પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે। જોઈ શકો દ્રશ્યોની અંદર કે જે અલગ અલગ જે હોસ્પિટલનો જે ભાગ હતો હાલ 4થા માળે લાવવામાં આવી રહ્યો છે। ડોક્ટરે જે સારવાર કરી હતી, જે ઓપરેશન કર્યા હતા, તેની તપાસ છે હાલ કરવામાં આવી રહી છે। હાલ 7 દિવસ માટે ડોક્ટર પ્રશાંત છે તે રિમાન્ડ ઉપર છે, ત્યારે પોલીસે તેના તપાસ અંતર્ગત જ હાલ અહીં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર પ્રશાંત છે તે અહીં પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે। ખાસ કરીને જે 2 વ્યક્તિઓના દર્દીઓના જે કહે છે કે બોરસના ગામના વ્યક્તિઓના મોત થયા હતા અને મોત બાદ આખો ઘટનાક્રમ બહાર આવ્યો અને પીએમવાય જે યોજના હતી, યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો। અને અફસોસ છે આ જે ડૉક્ટર છે તે ખુદ છે તે હાલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે ઘટનાક્રમ આખો જોવા મળી રહ્યો હતો એ મોતકાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે। પોલીસ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડોક્ટરને છે તે અહીં લાવી રહ્યા છે। પ્રશાંત જે છે કે કશું આ ઓપરેશન આપ જોઈ શકો છો, આ ડિપાર્ટમેન્ટ છે, આપ દ્રશ્યો બતાવી રહ્યો છું। ખ્યાતિનું જે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી ઇમરજન્સી જે છે તેને હાલ અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે એ ઓપરેશન ત્યારબાદ આખી ઘટનાક્રમ છે તે બહાર આવ્યો હતો અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે શું કહેવાનું મારે કહું કે ખ્યાતિ જે છે તે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, તેના કારણે આ જે ઘટનાક્રમ છે તે હાલ અહીં બન્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે, આવડી મોટી ઘટના બની। ડોક્ટર પ્રશાંત, અફસોસ થાય છે તમને અફસોસ થાય છે કે આ તમારી ભૂલના કારણે 2 સામાન્ય વ્યક્તિઓના મોત થયા, 2 સામાન્ય વ્યક્તિઓના મૃત્યુ થયા, 2 લોકોના મૃત્યુ થયા તમારા કારણે। તમે જવાબદારી માનો છો તમારી કે આ તમારી જવાબદારી છે? શું લાગે છે? કેટલા ખોટા દર્દીનો ઓપરેશન કરેલા તમે પ્રશાંતભાઈ? રોજ કેટલા ઓપરેશન કરો? તમને જરા પણ મનમાં આમ થાય છે કે અમારે ખોટું થયું છે? પસ્તાવો થાય છે તમને? લોકો ભગવાન માનતા છે ડોક્ટર? આ ડોક્ટર છે કે જે 2 લોકોના મોતનો કારણ સાબિત થાય છે, એ વ્યક્તિ આજે શાંત અહીં ઊભો છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ પ્રકારે આ ડોક્ટરો જે છે તે કઈ રીતે લોકોને છે તે જીવના જોખમ કરી રહ્યા છે। આપ જોશો કે આ ડોક્ટર, આ હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ છે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું, એ હું આપને જે બતાવી રહ્યો છું। જે ઓપરેશન થિયેટર જે છે, જે કહી શકાય એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, એ જગ્યા છે અને ત્યાં ડૉક્ટર તેને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી રહી છે અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળે। હાલ જે ડૉક્ટર તપાસ કરી રહી છે, જોઈ શકો છો તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા।
તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય. એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચ્યા હોય. તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે બે લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? એ મૌન છે, હજુ બોલી જવાબ નથી આપી શકતા. તો એ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ 18 પણ પ્રશ્ન પૂછી રહી છે. આપ જોઈ શકો છો કે પોલીસે તપાસ કરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે, હાલ તપાસ છે તે હાલ અહીં કરી રહી છે અને અલગ અલગ ઇન્કવાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હું બતાવીશ આપને કે જે આખી ડોક્ટરવાળી જગ્યા છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે અને આ ખ્યાતિ હોસ્પિટલ છે. ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપ જોઈ શકાય છો. કાર્ડિકલ ઇમરજન્સી સેવા અહીં ઓપરેશન થયું હતું. આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો માળ છે, ફોર્થ ફ્લોર છે, એ ફોર્થ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય અને અહીં લાવવામાં આવ્યા હતા અને અહીં ઓપરેશન કરીને 2 નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે. અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડૉક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે. તેઓને પકડવાની કોશિશ છે, હાલ તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે. આ દ્રશ્યો છે પોલીસ રિકન્સ્ટ્રક્ટ કરી રહી છે, પોલીસ હિલાવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જગ્યા અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે, આ ઓપરેશન સ્થળ છે. અહીં ઓપરેશન કરીને જે લોકો સામાન્ય માણસ છે તેના મોત થયા હતા. હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે, હજી પણ મુખ્ય આરોપીઓ છે તે બહાર છે, કારણ કે અહીંના જે ડિરેક્ટર છે, અહીંના કાર્તિકેય પટેલ એના જે મુખ્ય કરતા હરતા હતા, અને સીઓ છે, એ તમામ લોકો છે તે હજુ કહીને કે કહી શકાય કે હજુ ફરાર છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. પરંતુ હાલ જે ડૉક્ટર પ્રશાંત જે છે જેને ઓપરેશન થકી જે માત્ર 15,000 રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કઈ ગામડાના સામાન્ય પ્રજાને તેના કારણે તેના મૃત્યુ થયા છે અને 2 લોકો આના કારણે ભૂલના કારણે તેઓ મર્યા છે. અને હાલ પણ જે ડૉક્ટર પ્રશાંત છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઊભો છે. તેને આ પસ્તાવો પણ નથી કે અમારાથી આ 2 નિર્દોષ લોકોના મોત થયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીના ખાંખરેચી ગામે પાવરગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. ખાંખરેચી ગામના ખેડૂતોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યું. વીજ કંપની દ્વારા ચાલતું કામ અટકાવીને આક્રોશ વ્યક્ત કરાયો. ખાંખરેચી ગામના ખેતરોમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી જતા ધરતીપુત્રોએ અસલી મિજાજ બજાવ્યો. કામ રોકવા ખેડૂતોએ ચીમકી આપી. કામ નહીં રોકાય તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી. કંપનીના કર્મચારી અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણ થયું. મીડિયાને વીજ લાઈનનું કવરેજ કરતા કંપનીના કર્મચારીઓ રોકી રહ્યા હતા. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ગરીબોની આંખમાંથી આંસુ લાવી રહી છે. કેમ કે લસણ બાદ હવે સસ્તી વેચાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. કોઈ પણ શાકમાં ભળી જતી ડુંગળી હવે ગરીબોની પહોંચની બહાર પહોંચી ગઈ છે. ગરીબોની કસ્તુરી માપમાં નથી રહી. ભાવમાં એવી આગ લાગી છે કે વેપારીઓને નથી પોસાઈ રહ્યું, ના તો ગ્રાહકોને. રાજકોટમાં 2 મહિના પહેલા જે ડુંગળી 20 રૂપિયા કિલો વેચાતી હતી તે 60 થી 80 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે. મધ્યમ વર્ગનો માણસ તો ડુંગળી જોઈને જ રડી રહ્યો છે. અમદાવાદ હોય કે રાજકોટ, તમામ શહેરોમાં લાલ સફેદ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદના વેપારીઓને થોકમાં જ આ ડુંગળી 60 રૂપિયામાં મળે છે, જે અમદાવાદના ગ્રાહકો પાસે પહોંચતા 80 થી 90 રૂપિયા થઈ જાય છે. જોકે આની પાછળ માલની અછતને પણ માનવામાં આવે છે. જે ગ્રાહકો એક સાથે 5 કિલો ડુંગળી ખરીદતા હવે માત્ર 1 કિલો લઈને પાછા ફરે છે. ડુંગળીના વેપારી પણ નિસાસો નાખી રહ્યા છે, કારણ કે ગ્રાહકો જેવા જ ડુંગળીના ભાવ સાંભળે છે, ચાલતી પકડે છે. વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે, જેથી સૌરાષ્ટ્રની ડુંગળી યાર્ડ સુધી પહોંચી નથી. માટે હાલ નાસિકની ડુંગળીથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. જોકે વેપારીઓને આશા છે કે એકાદ મહિનામાં ડુંગળીના ભાવ ઘટશે. જેમ ઠંડી તેના તેવર બતાવશે તેમ ડુંગળીના ભાવ ગગડશે. ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવ દિવાળીના પર્વે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. દેવાલયોમાં ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ભક્તો વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો.
તો કાર્તિકી પૂનમ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉમટ્યું. દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી. પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું હશે કે આ યુવતી સાથે પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું. દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર 6 મહિના પહેલા ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આખરે 6 મહિના બાદ આરોપીઓ ઝડપાયા છે. ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું. માથાના ભાગે તથા છાતીના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા. તો અમદાવાદના ઘાટલોડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ. ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરાયા. લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી. ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગે ચંગે નાચગાન સાથે વરઘોડામાં સામેલ થયા. જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી. લગ્નમાં સૌ લોકો જાનૈયા બનીને લગ્ન માણ્યા. લગ્નની તમામ રીત રસમો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરવામાં આવ્યા. આ પ્રસંગને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો. તો મહત્વનું છે કે આકાશ પરિસરમાં તુલસી વિવાહમાં તમામ ભક્તો સામેલ થયા હતા અને ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનું કાર્યક્રમ હતું. તમામ વિધિ સાથે લગ્ન ઉજવાયા. તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો. ઘાટલોડિયા વિસ્તારમાં આકાશ પરિસર સોસાયટીમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના તમામ રહીશો પણ જોડાયા હતા. તમામ ભક્તોએ ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નમાં હાજરી આપી. તમામ વિધિ સાથે ઉજવાયા લગ્ન. તો લગ્નમાં જાનૈયા બન્યા સોસાયટીના સભ્યો. આકાશ પરિસરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભક્તો ખૂબ જ રંગે ચંગે સામેલ થયા હતા. વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશો પણ તેમાં જોડાયા હતા. બાળકો હોય કે પછી વૃદ્ધો, તમામ લોકોએ આ લગ્નમાં સામેલ થઈને શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો. પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે. એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા. તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો